115 કિલો ઘીમાંથી વારાહી માતાજીની મૂર્તિ તૈયાર કરાઈ છે અમદાવાદના કાળુપુરની ભંડેરી પોળમાં, જેને સાચવવા માટે રોજ 600 કિલો બરફનો ઉપયોગ થાય છે। વારાહી માતાજી મિત્ર મંડળે વારાહી માતાજીની 4 ફૂટ ઘીની મૂર્તિ તૈયાર કરી છે। કાળુપુરની ભંડેરી પોળમાં આવેલ વારાહી માતાજીના મંદિરે છેલ્લા 31 વર્ષથી નવરાત્રિમાં માતાજીના વિવિધ સ્વરૂપની પ્રતિમા તૈયાર કરવાની પરંપરા છે। આ મૂર્તિ બનાવવા માટે આણંદ પાસેના મોગરી ગામના મૂર્તિકારને બોલાવવામાં આવ્યા હતા। તેમણે 48 કલાકમાં ઘીમાંથી માતાજીની મૂર્તિ બનાવી હતી। 115 કિલો ઘીમાંથી વારાહી માતાજીની મૂર્તિ તૈયાર કરાઈ છે અમદાવાદના કાળુપુરની ભંડેરી પોળમાં, જેને સાચવવા માટે રોજ 600 કિલો બરફનો ઉપયોગ થાય છે। વારાહી માતાજી મિત્ર મંડળે વારાહી માતાજીની 4 ફૂટ ઘીની મૂર્તિ તૈયાર કરી છે। કાળુપુરની ભંડેરી પોળમાં આવેલ વારાહી માતાજીના મંદિરે છેલ્લા 31 વર્ષથી નવરાત્રિમાં માતાજીના વિવિધ સ્વરૂપની પ્રતિમા તૈયાર કરવાની પરંપરા છે। આ મૂર્તિ બનાવવા માટે આણંદ પાસેના મોગરી ગામના મૂર્તિકારને બોલાવવામાં આવ્યા હતા। તેમણે 48 કલાકમાં ઘીમાંથી માતાજીની મૂર્તિ બનાવી હતી।